મોરબીમાં ફરી એકવાર ચક્કાજામની સ્થિતિ જોવા મળી રહી છે। પાણીના પ્રશ્નો મુદ્દે રહીશોએ ચક્કાજામ કર્યો છે। લાંબા સમયથી પાણી માટે વલખા મારતા હોવાનો આક્ષેપ છે। અમે કાલે 11:30 રાત્રે આવ્યા હતા પાણી અહીંયા કેવા અમે તોય અમને કાન ન દીધો। 3:30 ઈ કે પાણી આવશે તો 3:30 નો આવ્યો, અમે આખી રાત જાગ્યા। દર ઉનાળામાં 4-5 ધક્કા ખાવા પડે અહીંયા। રજૂઆત અહીંયા કાલે આવ્યા હતા રાતે, ઈ કે અમે હવે આવશે પાણી 3 વાગે છૂટશે પાણી, ટાંકો ભરાય તો ઈ કે હજી કા પાણી આવ્યું નહીં 3 વાગે। છેલ્લા સતત 15 દિવસથી અમે પાણી માટેના હેરાન છીએ। કોઈ નગરપાલિકાએ જાય ને તો 2 દિવસ સમજાવીને પાછા મોકલી દે છે જેમ તેમ કરીને, કોઈ જવાબ કલેક્ટરે નથી દેતા ને કોઈ નથી દેતા। આખો વિડિયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। મોરબીમાં ફરી એકવાર ચક્કાજામની સ્થિતિ જોવા મળી રહી છે। પાણીના પ્રશ્નો મુદ્દે રહીશોએ ચક્કાજામ કર્યો છે। મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 માં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। વાવડી રોડ પર પાણી મુદ્દે રહીશોનો વિરોધ જોવા મળી રહ્યો છે। ત્રિમૂર્તિ પાર્ક જે આવેલું છે ત્યાં પાણીની અછતથી લોકો પરેશાન થયા। શિવ પાર્ક અને સ્વાતિ પાર્કમાં પણ પાણીની સમસ્યા જોવા મળી રહી છે। લાંબા સમયથી પાણી માટે વલખા મારતા હોવાનો આક્ષેપ છે, જ્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણી ન મળ્યાનો રોષ જોવા મળી રહ્યો છે। રહેવાસીઓએ વાવડી રોડ પર ચક્કાજામ કરતા વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો હતો। પાણી પુરવઠો શરૂ ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારાઈ, જ્યારે પાણી મુદ્દે મનપા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। હાઈવે જે છે તેને ચક્કાજામ કરી દીધો હતો। વાહનોના થપ્પા ત્યાં જોવા મળી રહ્યા હતા। દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં મહિલાઓએ સાંકળ બનાવી અને રોડ આખો બ્લોક કરી દીધો હતો। એક પણ વાહનને ત્યાંથી પસાર ન કરવા દેવામાં આવે તેવી સૂચના આપી દેવામાં આવી હતી। જો કે તંત્ર સામે સ્થાનિકોએ ફરી મોરચો માંડતા પોલીસ પણ દોડતી થઈ હતી અને તંત્રના અધિકારીઓ પણ દોડતા થયા છે। અમને આજ 15 દિવસથી પાણી નથી આવતું। અમે કાલે 11:30 રાત્રે આવ્યા હતા પાણી અહીંયા કેવા અમે તોય અમને કાન ન દીધો। ઈ કે તમને પાણી આવશે 3:30 આવશે પાણી, 3:30 ઈ કે પાણી આવશે તો 3:30 નો આવ્યો, અમે આખી રાત જાગ્યા તોય પાણી ને ટીપું ન પડ્યું। અમને દર ઉનાળામાં આ જ પ્રશ્ન થાય છે। દર ઉનાળામાં અમને આ જ તકલીફ પડે છે। દર ઉનાળામાં 4-5 ધક્કા ખાવા પડે છે અહીંયા। અમારે 1 મહિનો થઈ ગયો પાણી આવતું નથી અને રાતે કાલ 10 વાગે આવ્યા તો 10 વાગે અમને પાણી આવશે, પાણી ટીપું નથી આવ્યું। રાતે 12 વાગે સુધી બેઠા હતી, અમારા ચક્કાજામ કરવો પડ્યો। 15 દિવસથી પાણી જ નથી આવતા એકને કોઈને। રજૂઆત કરી છે? હા, રજૂઆત અહીંયા કાલે આવ્યા હતા રાતે, ઈ કે અમે હવે આવશે પાણી 3 વાગે છૂટશે પાણી, ટાંકો ભરાય તો ઈ કે હજી કા પાણી આવ્યું નહીં 3 વાગે। બાજુ બધી આખી રાત જાગી તો પાણી હજી આવ્યું નથી। 15 દિવસ મોરબીમાં ફરી એક વખત ચક્કાજામના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1 ના જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી આ પાણી માટે લોકો વલખા છે તે મારી રહ્યા છે। એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી છે તો બીજી તરફ લોકોને જે પીવાના પાણીની સમસ્યા છે તે જે છે તે જોવા મળી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલાં જ મહાનગરપાલિકાની ચૂંટણી ગઈ હતી, તેમાં 52 જે સભ્યો છે તે ભાજપના ચૂંટાઈ દેવામાં આવ્યા છે અને તેમના દ્વારા જે આ લોકો છે તે લોકોને પારાવારિક મુશ્કેલીઓ પડી રહી છે, તેમની સમસ્યાનું સમાધાન કરવાનું હોય છે, પરંતુ હજુ સુધી તેમની જે સમસ્યા છે પાણીની તે દૂર નથી કરવામાં આવ્યું। ખાસ જો વાત કરવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે જયંતિ પડસુંબિયા છે તેમના જ વિસ્તારમાં જે પાણીની સમસ્યા છે તે જોવા મળી છે। અગાઉ પણ આ જ જયંતિ પડસુંબિયા છે તે વિવાદમાં જોવા મળી રહ્યા હતા। જે લોકો છે તે લોકોને કહ્યું હતું કે અમને મત નથી આપ્યા એટલે તમને સુવિધા નથી આપવાની, આવો વિવાદ છે તે થોડા સમય પહેલા જોવા મળ્યો હતો। અને બીજી તરફ અત્યારે તેમના જ વિસ્તારમાં જે પાણીની સમસ્યા છે તે જોવા મળી છે। શું કહેશો બેન, કયા વિસ્તારમાંથી આવો ને શું સમસ્યા? પાર્ક ત્રિમૂર્તિ સોસાયટી, અમારે 55 રોડ થી પાણી આવે છે। છેલ્લા સતત 15 દિવસથી અમે પાણી માટેના હેરાન છીએ। કોઈ નગરપાલિકાએ જાય ને તો 2 દિવસ સમજાવીને પાછા મોકલી દે છે જેમ તેમ કરીને। પાણી 2 દિવસ આવે, ત્રીજા દિવસે પાછું હતું ઈ નહીં, 15 દિવસ કાઢી નાખે જાય ને એટલે કોઈ જવાબ કલેક્ટરે નથી દેતા ને કોઈ નથી દેતા।
બિલકુલથી સમસ્યાઓ છે તે જોવા મળી છે. કેટલા સમયથી આ સમસ્યાઓ છે અને રજૂઆત કરી છે તો શું જવાબ આપવામાં આવે છે? 15 દિવસથી પાણી નથી આવતું. હવે અમને પાણી આપશે ને તો જ અમે હટશું, નકર નહીં હટી. બિલકુલ તો પાણી આપશો તો જ હટશે તેવી વાત છે તે અત્યારે સ્થાનિકો કરી રહ્યા છે. જે રીતે વોર્ડ નંબર 1ની અંદર જે વાવડી રોડ વિસ્તાર છે ત્યાં છેલ્લા ઘણા સમયથી આ પાણીની સમસ્યા છે તે જોવા મળી રહી છે અને આ જ સમસ્યાથી ત્રસ્ત લોકો આજે ચક્કાજામ છે તે ચક્કાજામ કરી રહ્યા છે. મોરબી 50 ચોકડી પાસે આજે સ્થાનિકો દ્વારા ચક્કાજામ છે તે ચક્કાજામ કરવામાં આવ્યું છે. રવિ સાણંદિયા, ન્યૂઝ રૂમ, મોરબી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.